નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર સંજય. અવારનવાર અમારા મિત્રો અથવા તો અમારા પેશન્ટ અથવા તો આપણી આજુબાજુના અમુક રહેતા લોકો કે જે અમને અવારનવાર પ્રશ્નો કરતા હોય છે કે ડૉક્ટર, હાર્ટ એટેક છે એ કેવી રીતના ખબર પડે, અથવા તો હાર્ટ ફેલિયર છે એ કેવી રીતના ખબર પડે, અથવા તો કોઈ પણ વ્યક્તિ અથવા તો દર્દી કાર્ડિયાક અરેસ્ટમાં ગયું છે તો એને આપણે કઈ રીતે ડિફરન્શિએટ કરશું અથવા તો કઈ રીતે બધાને અલગ પાડશું. અને અમુક વખતે અમુક દર્દી અમને એવા પણ પ્રશ્નો કરતા હોય છે કે સર, તમે લોકો કહેતા હોય છે કે અમુક દવાઓ આપણે ઘરમાં રાખવી જોઈએ કે જે હાર્ટ એટેકમાં લાઈફ સેવિંગ છે, તો એ કઈ દવા છે અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. આવા પ્રશ્નો અમારી પાસે અવારનવાર આવતા હોય છે. તો આજનો આપણો મેઇન ટોપિક આના ઉપર જ છે કે હાર્ટ એટેક શું છે, હાર્ટ ફેલિયર શું છે અને કાર્ડિયાક અરેસ્ટ શું છે. અને ઇન કેસ કોઈ પણ જગ્યા કે જ્યાં મેડિકલ સર્વિસ અવેલેબલ નથી કે વિધિન 15-20 મિનિટ તમને કોઈ ડોક્ટર અટેન્ડ કરી શકે એમ નથી, તો એ દરમિયાન કઈ દવા આપી શકાય કે જેથી પ્રાથમિક ધોરણે સારવાર કરીને આપણે હોસ્પિટલ સુધી પહોંચી શકીએ એટલો સમય આપણને મળી શકે. આજે આપણે આ બધા જ પોઈન્ટ ઉપર ચર્ચા કરીશું. બધા રોગોનું લક્ષણો અને બધા રોગોના ડિફરન્શિએટ કઈ રીતે કરવું એ પણ હું તમને ડિટેલમાં કહીશ. અને સાથે સાથે આવી ઇમરજન્સી કન્ડિશનમાં કઈ મેડિસિન આપીશું એ પણ હું તમને કહીશ. પરંતુ આ ટોપિક પર જતા પહેલા જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરજો, જેથી કરીને માહિતી બધા લોકોને મળી શકે. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરીશું હાર્ટ એટેક. હાર્ટ એટેક કોને કહેવાય, એના લક્ષણો શું હોય છે, આનું હું તમને શોર્ટમાં થોડીક માહિતી આપીશ, જેથી કરીને તમે એને ડિફરન્શિએટ કરી શકો. ઘણી વખતે અમુક દર્દીઓ અમારી પાસે આવતા હોય કે સર, અમને છાતીમાં દુખે છે, ગભરામણ થાય છે, કંઈ પણ વસ્તુ કરીએ તો પરસેવો થાય છે, અથવા તો ફૂલ ઠંડીમાં બેઠા હોઈએ અથવા તો એસીમાં બેઠા હોઈએ તો પણ પરસેવો થાય છે. એટલે મેઇનલી હાર્ટ એટેકમાં કોઈ પણ નોર્મલ વ્યક્તિ હોય એને અચાનક છાતીમાં દુખાવો થઈ જવો કે જે સહન ના થાય, છાતીમાં દુખાવા સાથે બહુ વધારે ગભરામણ થઈ જવી, અથવા તો ગમે તે વાતાવરણમાં બેઠા હોય, કંઈ કામ ના કરતા હોય, રેસ્ટિંગ પોઝિશનમાં હોય તો પણ આ કન્ડિશનમાં વ્યક્તિને અચાનક જ પરસેવો વળી જાય અને એકદમ અસહ્ય દુખાવો થતો હોય, તો આ દુખાવાને આપણે હાર્ટ એટેકમાં કન્સિડર કરી શકીએ. પણ આવા સમયે પ્રાઇમરીલી તમારે ડોક્ટર પાસે જઈને હાર્ટ એટેકની માહિતી મેળવી અને એનો ECG કઢાવવો જરૂરી છે. ઘણી વખતે અમુક પેશન્ટો એવા પણ આવતા હોય છે કે સર, અમે કોઈ પણ જાતની મૂવમેન્ટ કરીએ તો મને ખંભામાં દુખે છે, અથવા તો છાતીમાં દુખે છે, અથવા તો ઊંડો શ્વાસ લો ત્યારે છાતીમાં દુખે છે, અથવા તો ખાંસી ખાવ ત્યારે છાતીમાં દુખે છે, કોઈ વજન ઉચકું છું ત્યારે પણ છાતીમાં દુખે છે. આ કન્ડિશનમાં જો એ વ્યક્તિની ઉંમર નાની છે અથવા તો એની ફેમિલીમાં કોઈ જાતની હિસ્ટ્રી નથી, અથવા તો એ વ્યક્તિને આગળની કોઈ કોમોર્બિડિટી એટલે કે એક્ઝિસ્ટિંગ ડિસીઝ એટલે કોઈ જૂની બીમારી નથી, તો આ વ્યક્તિને આપણે હાર્ટ એટેકની કન્ડિશનમાં નહીં મૂકી શકીએ. હાર્ટ એટેકના મેઇન લક્ષણોમાં કે છાતીમાં દુખવું, છાતીનો દુખાવો ઘણી વખત ખંભામાં અથવા તો પાછળની બાજુ એક્સટેન્ડ થવો, ઘણી વખત આ જ છાતીનો દુખાવો જમણી બાજુ પણ એક્સટેન્ડ થતો હોય છે અને પૂરેપૂરા હાથમાં અથવા તો કોણી સુધી લંબાતો હોય છે, તો આ પ્રકારના લક્ષણોને આપણે હાર્ટ એટેકના સિમ્પટમમાં ગણી શકીએ. સાથે સાથે પરસેવો થઈ જવો અને અસહ્ય દુખાવા સાથે એકદમ કોઈ પણ કારણ વગર અસહ્ય ગભરામણ થઈ જવી, આ પણ એક હાર્ટ એટેકનું લક્ષણ છે. એટલે આને પણ આપણે કન્સિડર કરવું જોઈએ. પ્રાઇમરી ડોક્ટરને કન્સલ્ટ કરીને ECG અને ઇકો કરાવીને ડોક્ટર જે પ્રમાણે કે એ પ્રમાણે આગળ વધવું જોઈએ. હાર્ટ એટેક એટલે સાયન્સની ભાષામાં સમજીએ તો એક એવી વસ્તુ કે કોઈ પણ માણસમાં હૃદયની અંદર લોહી લઈ જતી નળીઓ કે જે એકદમ ક્લિયર હોય છે, જે અહીંયા ફર્સ્ટ પિક્ચરમાં બતાવેલી છે. જ્યારે પણ આ નળીમાં કોઈ પણ જાતનો બ્લોકેજ આવે કે જે આપણે બીજા પિક્ચરમાં પીળા કલરથી બતાવેલું છે, આ બ્લોકેજ જ્યારે 70% ઉપર જાય ત્યારે હાર્ટ એટેકનો દુખાવો થતો હોય છે. એટલે ત્યારે પણ આ જાતના દુખાવાને કન્સિડર કરવું. હવે મિત્રો, આપણે વાત કરીશું કે હાર્ટ ફેલિયર શું છે, હાર્ટ ફેલિયરના લક્ષણ શું હોય છે અને હાર્ટ ફેલિયરમાં શું સારવાર કરી શકીએ અને શું કાળજી રાખી શકીએ. તો સૌથી પહેલા કે કોઈ પણ વ્યક્તિને કે જેનો હાર્ટ એટેક આવેલું છે અથવા તો બીજા કોઈ પણ કારણોસર હૃદયનું પમ્પિંગ ઓછું થઈ જતું હોય અને હૃદયના પમ્પિંગ ઓછું થવાની સાથે કોઈ પણ વ્યક્તિને પગમાં સોજો આવી જવો, કોઈ પણ કારણ વગર શ્વાસ ચડી જવો કે 2 થી 5 ડગલા ચાલવા અથવા તો થોડાક સ્ટેપ ચડવા પર શ્વાસ ચડી જતો હોય, અથવા તો પગની સાથે મોઢા પર સૂજન આવી જતી હોય, અથવા વ્યક્તિ સાંજે સૂઈ નહીં શકતો હોય કે જેને આખી રાત બેસીને કાઢવી પડતી હોય છે અને સુવા સમયે ખાંસી અથવા તો શ્વાસ ચડી જવાની તકલીફ વધી જતી હોય છે, તો આ એક હાર્ટ ફેલિયરનું લક્ષણ છે. હાર્ટ ફેલિયર એક એવી વસ્તુ છે કે જેમાં હૃદયના સ્નાયુઓ નબળા પડતા હોય છે કે જેના અમુક કારણો હોઈ શકે, જેમ કે
હાર્ટ એટેક વાળા દર્દીને કોઈ પણ એક નળીમાં બ્લોક આવ્યું હોય અને નળીના નીચેના ભાગમાં જ્યારે બ્લડનો સપ્લાય બંધ થતો હોય તો નીચેના ભાગનું પમ્પિંગ ઓછું થતું હોય, આ કન્ડિશનમાં વ્યક્તિને શ્વાસ ચડવો અથવા તો પગમાં સૂજન આવવી તો એને પણ આપણે હાર્ટ ફેલિયરના કન્ડિશનમાં મૂકી શકીએ. અમુક વખતે કોઈ પણ લેડીઝ કે જેને ડિલિવરી પછી હૃદયનું પમ્પિંગ કુદરતી રીતે નબળું પડતું હોય, હૃદયના સ્નાયુ નબળા પડતા હોય કે જેને અમે લોકો પોસ્ટપાર્ટમ ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી કહેતા હોય, આ સમયે પણ જે તે લેડીઝને પગમાં સૂજન આવવી, થોડુંક પણ ચાલવા પર શ્વાસ ચડી જવો, આ કન્ડિશનને પણ આપણે હાર્ટ ફેલિયરમાં મૂકી શકતા હોય. અમુક વ્યક્તિઓને કોઈ પણ કારણ વગર અથવા તો કોઈની આગળની ફેમિલી હિસ્ટ્રી હોય કે જેના વડીલો, મમ્મી, પપ્પા કોઈને પણ આ જાતની બીમારી હોય તો પણ આ વસ્તુ વારસાગત આવવાની શક્યતા હોય છે. આ વસ્તુને ખાલી ફક્ત ને ફક્ત આપણે એવી રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ કે નોર્મલી માણસ જે ચાલી શકતો હોય, જ્યારે હાર્ટ ફેલિયર વાળો માણસ એટલું કાઉન્ટ ડગલા ના કરી શકતા હોય અને હાર્ટ ફેલિયર વાળા માણસને પગ અને ચહેરાના ભાગે ઘણી બધી સૂજન આવી જતી હોય, પેશાબનું પ્રમાણ ઘટી જતું હોય, સુવા પર શ્વાસ ચડી જતો હોય કે કન્ટિન્યુ ખાંસી આવી જતું હોય તો એને હાર્ટ ફેલિયરના કન્ડિશનમાં આપણે મૂકી શકીએ. હાર્ટ ફેલિયરની સામાન્ય ટ્રીટમેન્ટની વાત કરું તો સૌથી પહેલા તમને ઉપર જણાવેલા કોઈ પણ લક્ષણો દેખાય તો તમારા નજીકના કોઈ પણ કાર્ડિયોલોજિસ્ટને કન્સલ્ટ કરીને હૃદયનો ઇકો કરાવીને હૃદયનું પમ્પિંગ કેટલું છે અને શરીરમાં પાણીનું પ્રમાણ કેટલું છે એ પ્રમાણે ડોક્ટરો ઘણી વખત શરીરમાંથી પાણી સૂકવાના ઇન્જેક્શનો અથવા તો દવા ગોળી આપતા હોય છે, પણ આ કન્ડિશનને અવગણી શકાય નહીં. એટલે સૌથી પહેલા તમારા નજીકના કાર્ડિયોલોજિસ્ટને કન્સલ્ટ કરીને કાર્ડિયોલોજિસ્ટની સૂચના અનુસાર દવા અને સારવાર કરવી જોઈએ. ત્રીજો પોઈન્ટ એટલે કાર્ડિયાક અરેસ્ટ. જેમ મેં મારા આગળના સીપીઆરના વિડીયોમાં પણ વાત કરેલી હતી કે કાર્ડિયાક અરેસ્ટ કોને કહી શકાય. કાર્ડિયાક અરેસ્ટ એટલે એવી કન્ડિશન કે 5 મિનિટ પહેલા અથવા તો થોડી ક્ષણો પહેલા તે કોઈ પણ માણસ, હેલ્ધી માણસ કે તમારી સામે શાંતિથી બેઠો છે અથવા તો કોઈ પણ કામ કરતા કોઈ પણ હેલ્ધી માણસ અચાનક બેભાન થઈ જાય છે, પડી જાય છે, એના ધબકાર અને શ્વાસ બંધ થઈ જાય છે તો આ કન્ડિશનને આપણે કાર્ડિયાક અરેસ્ટની કન્ડિશનમાં મૂકી શકીએ. કાર્ડિયાક અરેસ્ટની કન્ડિશનને આપણે કઈ રીતે રિવાઇવ કરી શકીએ અને મેડિકલ ઇમરજન્સી ટીમ અથવા તો કોઈ પણ સારવાર તમને અવેલેબલ થાય એ દરમિયાન એ માણસને શું આપણે સારવાર આપી શકીએ, આની સંપૂર્ણ માહિતી મેં મારા સીપીઆર વાળા વિડીયોમાં આપેલી છે. મિત્રો તો જરૂર પડે તો એક વખત સીપીઆરનો વિડીયો પણ જોઈ લેજો, જેની પૂરેપૂરી લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો પર આઈ બોક્સમાં આપેલી છે. હવે સૌથી અગત્યનો પોઈન્ટ એ કે જે પ્રશ્નો અમને લોકો વારંવાર પૂછતા હોય છે કે સર હાર્ટ એટેકની ખબર પડે છે ઘરે અથવા તો હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો જણાતા હોય અને કન્ફર્મ હોય કે આ વ્યક્તિને સંપૂર્ણ રીતે હાર્ટ એટેકના લક્ષણ છે તો હોસ્પિટલ પહોંચવા સુધી અથવા તો કોઈ ડોક્ટરની ટીમ અવેલેબલ સુધી થાય ત્યાં સુધી અમે પ્રાથમિક ધોરણે કઈ દવા આપી શકીએ. તો આને જે દવા અમે યુઝ કરતા હોઈએ આને મિત્રો અમે લોડિંગ ડોઝ કહેતા હોઈએ. લોડિંગ ડોઝમાં મેઇનલી 3 દવા છે. એક તો ટિકાગ્રેલ, એક એસ્પિરિન અને એટોરવાસ્ટેટિન. આના ડોઝ અને હું દવાની સ્ટ્રીપ તમને બતાવીશ. જનરલી પહેલા એવું હતું કે લોકો ક્લોપિડોગ્રેલ કરીને ટેબ્લેટ યુઝ કરતા હતા લોડિંગ માટે. ક્લોપિડોગ્રેલ 75 એટલે એનો ડોઝ જનરલી જોવા જઈએ તો 600 mg છે. એટલે માનો કે તમારી પાસે ક્લોપિડોગ્રેલની ટેબ્લેટ અવેલેબલ હોય તો ક્લોપિડોગ્રેલ 75 વાળી 8 ટેબ્લેટ એટલે કે 300 mg તમારે આપવાની હોય છે. પણ હાલમાં અમુક એડવાન્સ લેવલની મેડિસિન આવી ગઈ છે. એક છે ટિકાગ્રેલ. આ વસ્તુમાં કોઈ પણ બ્રાન્ડને પ્રમોટ કરતો નથી. ટિકાગ્રેલ 90 એટલે આ કન્ડિશન હોય જ્યારે હાર્ટ એટેકની તો સૌથી પહેલા તમે ટિકાગ્રેલ 90 ની 2 ટેબ્લેટ એટલે કે ટિકાગ્રેલ 90 ની 180 ડોઝ આપી દેવો જોઈએ. સાથે સાથે બહુ જ ફ્રીક્વન્ટલી વપરાતી દવા એટલે એસ્પિરિન. જો તમે ટિકાગ્રેલ આપો છો 180 તો સાથે એસ્પિરિન 75 વાળી 2 ટેબ્લેટ એટલે કે 150 mg આપવી જોઈએ. અને જો તમે ક્લોપિડોગ્રેલ 75 વાળી 8 ટેબ્લેટ આપો છો એ સમયે એસ્પિરિન 75 વાળી 4 ટેબ્લેટ આપવી જોઈએ. સૌથી છેલ્લી વસ્તુ જે આપણે કોલેસ્ટ્રોલમાં દવા યુઝ કરતા હોઈએ છીએ એ ટેબ્લેટ એટલે એટોરવાસ્ટેટિન. જો તમે એટોરવાસ્ટેટિન લોડિંગ ડોઝ સાથે આપતા હોય તો એટોરવાસ્ટેટિન જનરલી 40 આપણે યુઝ કરતા હોઈએ છીએ. આ કન્ડિશનમાં જ્યારે પણ એટોરવાસ્ટેટિન આપીએ તો 80 mg એટલે કે એટોરવાસ્ટેટિનની 40 વાળી 2 ટેબ્લેટ અને લોડિંગ ડોઝમાં જો તમે રોઝુવાસ્ટેટિન યુઝ કરતા હોય તો રોઝુવાસ્ટેટિન 40 mg આપવી જોઈએ. ઘણી વખત વ્યક્તિને ઘણો બધો દુખાવો થતો હોય, ગભરામણ થતી હોય તો તાત્કાલિક સિમ્પટમ રિલીફ કરવા માટે એક દવા નાઇટ્રોગ્લિસરીન 2.6 પાવરની આવતી હોય છે.
આ આપણે ટેમ્પરરી દર્દીને રાહત માટે આપી શકીએ છીએ. અને બીજી એક વસ્તુ, ગભરામણને ટેમ્પર રિલીફ કરવા માટે અને વ્યક્તિને થોડાક સિમ્પટમમાં રાહત થાય એટલે એક સોર્બિટ્રેટ કરેલી દવા આવતી હોય છે, જે 10 અને 5 પાવરમાં માર્કેટમાં અવેલેબલ છે. એનું બ્રાન્ડ નેમ સોર્બિટ્રેટ અથવા તો બીજું કોઈ પણ સોર્બી કરીને હોઈ શકે છે. આ દવા તમે જીભ નીચે મુકાવીને દર્દીને સિમ્પ્ટોમેટિક રાહત આપી શકો છો. ઘણી વખતે આ પ્રકારના લોડિંગ ડોઝ લીધા પછી પેશન્ટોને જનરલી સિમ્પ્ટમમાં રાહત થઈ જતી હોય, તો આ પ્રકારના દવા લીધા પછી રાહત થયા પછી ડોક્ટરની મુલાકાત લેવું બહુ જરૂરી છે મિત્રો. કારણ કે આ દવા તમને સિમ્પ્ટોમેટિક રાહત આપશે અથવા તો ટેમ્પરરી રાહત કરશે, પણ જે બ્લોક બનેલો છે આ દવા એ બ્લોકને ત્યાં અટકાવી શકે છે, પણ એને ગાળી શકતી નથી. ઘણી વખત મિત્રો તમે સાંભળ્યું હોય છે કે કોઈ પણ માણસને એટેક આવે તો ડોક્ટરો કહેતા હોય છે કે લોહી પતલું કરવાનું ભારે ઇન્જેક્શનનો ડોક્ટર આપતા હોય છે. આ ઇન્જેક્શન એટલે કે સ્ટ્રેપ્ટોકાઇનેઝ અથવા તો રેટિપ્લેઝ આવા ઇન્જેક્શનો હોઈ શકે છે કે જે ફક્ત ને ફક્ત લોહી આછું કરવાનું કામ કરે છે અને બ્લોક તોડવાનું કામ કરતા હોય. પણ જે પણ મેં દવા તમને બતાવી છે એ દવા બ્લોક તોડવાનું કામ કરતી નથી. એટલે આઈડિયલી આ પ્રકારના ડોઝ લીધા પછી નજીકની કોઈ પણ હૃદયની હોસ્પિટલમાં અથવા તો કાર્ડિયોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરીને એની આગળની સારવાર, એટલે કે ઘણી વખત કાર્ડિયોલોજિસ્ટ રિપોર્ટ ને બધું જોઈને એન્જિયોગ્રાફી અથવા તો એન્જિયોપ્લાસ્ટીની સલાહ આપતા હોય છે. એટલે ખાસ લોડિંગ ડોઝ કરીને તમારા નજીકના કાર્ડિયોલોજિસ્ટ અથવા તો કાર્ડિયો હોસ્પિટલનો સંપર્ક કરીને આગળની સારવાર માટે આગળ વધવું જોઈએ. કારણ કે આપણા ભારતમાં એક સર્વે અનુસાર કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેકના લક્ષણો જણાય અને એ વ્યક્તિ કોઈ પણ જાતની દવા લઈ લે છે અને એ વ્યક્તિને રાહત થાય છે, તો હાર્ડલી 5% દર્દીઓ હોય છે કે જે હોસ્પિટલ જાય છે અને બાકીના 95% દર્દી એવા હોય છે કે સર મને હમણાં રાહત છે તો કાલે જઈશું અથવા તો પરમ દિવસે જઈશું કે થોડાક દિવસો પછી જઈશું, પણ એ વ્યક્તિઓ થોડાક દિવસો પછી પણ હોસ્પિટલમાં જતા નથી. અને આ કન્ડિશનમાં પેશન્ટનું હૃદય ઘણું બધું ડેમેજ થઈ જાય છે અને અમુક લેવલ સુધી ડેમેજ થયા પછી પેશન્ટ કન્ટિન્યુ હાર્ટ ફેલિયરની કન્ડિશનમાં જતા હોય છે. એટલે પ્રાથમિક સારવાર લીધા પછી ફરજિયાત કાર્ડિયોલોજિસ્ટનો સંપર્ક કરવો અથવા તો કાર્ડિયાક હોસ્પિટલમાં જઈને કાર્ડિયાક સારવાર લેવી જોઈએ. તો મિત્રો, આ હતી આપણી ઇમરજન્સી કીટ કે જેના દ્વારા આપણે હાર્ટ એટેકને ઇમરજન્સી ટાળી શકતા હોઈએ છીએ અને આપણને હોસ્પિટલ પહોંચવાનો ટાઈમ મળી જતો હોય છે. તો ટૂંકમાં ટિકાગ્લોલની 2 ગોળી, એસ્પિરિનની 4 ગોળી અને એટોરવાસ્ટેટિનની 2 ગોળી, આ પ્રકારનો લોડિંગ ડોઝ તમે લઈ શકો છો. અને આ વસ્તુ આપણે ઇમરજન્સીમાં ઘરે અથવા તો આની લોડિંગ ડોઝ બનાવીને લોડિંગ કીટ આપણે પોકેટમાં રાખી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે મેઇનલી વાત કરી કે હાર્ટ એટેક શું છે, હાર્ટ એટેકના લક્ષણ શું છે, હાર્ટ ફેલિયર શું છે, હાર્ટ ફેલિયરના લક્ષણ શું છે, કાર્ડિયાક અરેસ્ટ શું છે, અને આ ત્રણ વસ્તુને આપણે કઈ રીતે અલગ પાડી શકીએ અને આ પ્રકારની ઇમરજન્સી કન્ડિશનમાં આપણે હોસ્પિટલ પહોંચી શકીએ એના માટે કઈ દવા લઈ શકીએ, આ બધી વસ્તુની મેં તમને માહિતી આપી. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને મેં તમને આગળ વાત કરી એ પ્રમાણે કે મેં તમને CPR ડિટેલ સમજાવી કાર્ડિયાક અરેસ્ટને આપણે કઈ રીતે રિવાઇવ કરી શકીએ, એટલે એના માટેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ઉપર આ લિંકમાં આપી છે. જરૂર પડે તો વિડીયો ચોક્કસ જોજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.